એક જ મિનિટ કયા સાહેબે કીધું ફિટ કરી દેવાનું? વિડીયો તો ઉતરે જ ને પણ લે બોલ પણ તમને ક્યાં તમારા સાહેબ ને કહું તમારા સાહેબે કયા સાહેબે કીધું? કઈ એજન્સી હે બાપુ? કઈ એજન્સી હે? એક તો એક્સપાયર બાટલા છે. મને વિડીયો ઉતાર લેવા દેજો બાબા. તમે એમ કેતા હતા ને 2022 પછી 2025 માં આવે. આ બાટલો છે ને ભાઈ 2022 નો છે અને આ સાહેબ એમ કહે છે કે આની જે વેલિડિટી છે કેટલા વર્ષ હોય? આની વેલિડિટી 1 વર્ષ હોય. તમે જાજુ કેતા હતા કઈક પણ બાપુ તમે કઈક વધારે કેતા હતા કે આની વેલિડિટી કઈક હોય. અરે સાહેબ હું તમારી વાત બધું સમજો. આની વેલિડિટી તમે કઈક વધારે કેતા હતા. પછી કઈક આમાં આવે કે ન આવે? આમાં 2012 વાંધો નહીં. એમને જ કેવું છે આપણે એને જ કઈ એજન્સી અમે એમ પૂછીએ છીએ સાહેબ તમને. શ્રીજી એન્જિનિયરિંગ. પછી તમારે કેટલો ટાઈમ હાલે? હવે તમે મને ઈ કહો 2012 જે છે. એક જ મિનિટ બાપુ, એક જ મિનિટ. 2012 છે આમાં હાઇડ્રો ટેસ્ટ આવે? હાઇડ્રો ટેસ્ટ આવતો હશે ને? નવા બાટલા તમે ગમે એ મૂકો ને એમાં તમને વિથ સર્ટિફિકેટ આવે. બરાબર. એમાં લખેલું હોય 2 થી 3 વર્ષ સુધી તમારે વેલિડ લખાય. એક જ મિનિટ સાંભળો તો ખરી. નવા બાટલાની વાત કરે. હવે જો આ નવા છે કે જૂના? બાપુ સાંભળો તો ખરી. આ 2022 બાટલો બન્યો હોય ત્યારની ડેટ છે. બરાબર છે. હવે અંદર જે પાવડર હોય, અંદર જે એર હોય, એની કઈક વેલિડિટી હોય કે ન હોય? પ્રેશર હોય જો ઈ હું સમજી ગયો. અંદરના જો કાયદેસર છે ને વર્ષે રિફિલિંગ થાય. યસ આ સાંભળવું છે મારે. યસ ઈ રિફિલિંગ ભગવાન રિફિલિંગ. યસ બરાબર. જૂનો પાવડર કાઢી લે, નવો પાવડર નાખે, નવું પ્રેશર નાખે, પાછું કેપ એસેમ્બલી પેક કરે, પાછી ઓલી કરે, એને રિફિલિંગ કહેવાય. મારો જૂનો ધંધો જ આ હતો યાર. બોલાવો યાર સોરીન સાહેબ.